નીચેનામાંથી કયું સંયોજન ઊંચી દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે? વિકલ્પ એની અંદર જોઈએ તો જે ડબલ બોન્ડ ઓક્સિજન છે એ પાયબંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન ઉપર આવે તો દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. સિંગલ બોન્ડ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે છે એટલે બે ધ્રુવો ઉત્પન્ન થાય છે જેને આપણે દ્વિધ્રુવીયતા કહીએ છીએ અને એનું ચાકમાત્રા હોય છે, એનું કંઈક મૂલ્ય હોય છે એને આપણે દ્વિધ્રુવીય ચાકમાત્રા કહીએ છીએ. પણ જે સંયોજનમાં પ્લસ અને માઇનસ ચાર્જ એ વધારે સ્થાયી રહી શકતો હોય તો એ ઊંચી દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. જેમ કે આપણું સંયોજન એ છે એ એરોમેટિક છે. શા માટે એરોમેટિક છે? કારણ કે સમતલીય છે. પછી એકાંતરે દ્વિબંધ અથવા તો ઇલેક્ટ્રોન આવેલા હોવો જોઈએ અથવા તો પ્લસ વીજભાર આવેલો હોવો જોઈએ. તો અહીંયા દ્વિબંધ, સિંગલ બોન્ડ પ્લસ સિંગલ બોન્ડ દ્વિબંધ તો એકાંતરે આવેલા છે. એકાંતરે દ્વિબંધ હોવો જોઈએ અથવા તો માઇનસ ચાર્જ અથવા તો પ્લસ ચાર્જ આવેલ હોવો જોઈએ. તો આ પણ જોવા મળે છે. ત્યારબાદ હ્યુકેલના નિયમ પ્રમાણે 4n+2 જેટલા પાય ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એનની જગ્યાએ આપણે જ્યારે 0 મૂકીએ ત્યારે જવાબ આપણને 2 મળે છે. તો અહીંયા પાય ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 થાય છે. તો આ જે સંયોજન છે એ આપેલા ત્રણેય સંયોજન કરતાં વધુ સ્થાયી છે. અને વધુ સ્થાયી એટલા માટે છે કારણ કે તે એરોમેટિક છે. એટલે સૌથી ઊંચી દ્વિધ્રુવીય ચાકમાત્રા જો કોઈની હોય તો એ વિકલ્પ એની છે.